એકવાર જીઈસી એટલે કે જનરલ ઇલેક્ટ્રિક કંપની એનું એક સારું અગત્યનું મશીન હતું ને એ બગડી ગયું. એટલે ત્યાં ઘણા બધા એન્જિનિયરો હતા, એણે તપાસ કરી, ઘણા મથ્યા, પણ કોઈ રીતે મશીન ચાલુ ન થાય. એટલે પછી ના છૂટકે કંપનીએ ડૉક્ટર ચાર્લ્સ સ્ટાઇનમેન્સ, જે બહુ એવા સારા એન્જિનિયર હતા, એને બોલાવ્યા અને કીધું કે આ મશીન બગડી ગયું છે. એટલે ડૉક્ટર ચાર્લ્સે એ બધી તપાસીને એક જગ્યાએ ખાલી હથોડી મારી. જેવી હથોડી મારીને મશીન ચાલતું થઈ ગયું. બધાને તાળી પાડી સન્માન્યા, વાહ કરી, વાહ શું વાત છે. પછી ચાલ્યા ગયા પોતાની ઓફિસે. 4-5 દિવસ થયા ને બિલ આવ્યો. કેટલું બિલ આવ્યું તમે કલ્પના નહીં કરી શકો. $10,000. કેટલું? $10,000 ખાલી એક હથોડી મારવાનું. એટલે કંપનીવાળાને થોડુંક વધારે લાગ્યું. એટલે સામે એમણે મેલ કર્યો કે આ એક હથોડી મારવાનો આટલો બધો ચાર્જ, કાંઈ ભૂલ નથી થઈ ગઈ ને? એટલે સામેથી ડૉક્ટર ચાર્લ્સે વિગત મોકલાવી કે ભાઈ હથોડી મારવાનો તો $1 ચાર્જ છે, બાકી જે $9,999 ચાર્જ કર્યો ને એ કઈ જગ્યાએ હથોડી મારવી એનો ચાર્જ છે. બાકી તો તમારી પાસે ઘણા બધા એન્જિનિયરો હતા, મજૂર વર્ગ છે, બધાને હથોડી મારતા તો આવડે જ છે, પણ હથોડી કઈ જગ્યાએ મારવી એ મહત્વનો છે, એ ચાર્જ એનો છે. એટલે મિત્રો, બધી વસ્તુ આપણને શાસ્ત્રમાંથી ખબર પડી જતી નથી. એના જે નિષ્ણાત હોય એને ગુરુ કહીએ છીએ ને, એ ગુરુ જ્યારે આપણને માર્ગદર્શન આપે ત્યારે આપણે ભગવાનને પામી શકીએ, ત્યારે આપણો મોક્ષ થાય છે. એટલે જીવનમાં ગુરુ કરવા એ તો બહુ અનિવાર્ય વસ્તુ છે.